ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ છે, છતાં પણ સુરત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી। જે જગ્યાએ પનીર બનાવવામાં આવે છે ત્યાં ગોડાઉન પર રેડ કરવામાં આવી। સુરતના ગોળધોડ રોડ વિસ્તારમાં પનીરના ગોડાઉન પર ફરી રેડ કરવામાં આવી। એનાલોગ પનીર હવે ગુજરાતમાં એને સુરતમાં નહીં વેચાઈ શકે। એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકા તરફથી આજે સવારથી સરકાર તરફથી ચીઝ એનાલોગ પનીર એનાલોગ પર બેન મૂકવામાં આવ્યો છે, જેથી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સવારથી સતર્ક થઈ ગયું છે અને જ્યાં જ્યાં આ રીતે કાર્યવાહી કરવામાં આવે છે, જ્યાં આ રીતે ચીઝ બનાવવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે, વેચાણ કરવામાં આવે છે, ત્યાં ઘડી દરોડા પાડીને આ બધી વસ્તુઓનો પકડીને એનો ડિસ્ટ્રોય કરવામાં આવે છે। હજુ કામગીરી ચાલે છે। વિવિધ સુરત શહેરની અંદર વિવિધ ઝોનની અંદર કામગીરી ચાલે છે। એ કામગીરી પૂરી થશે ત્યાર પછી પણ સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સતર્ક રહેશે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે।